રસોઈને બનાવો સરળ અને ઝડપી। શું તમે રસોઈ બનાવતી વખતે થાકી જાઓ છો? ચિંતા ના કરો, આ સરળ ટિપ્સથી તમારી રસોઈ બનશે આસાન અને ઝડપી। ચાલો જાણીએ કેટલીક ખાસ ટિપ્સ। ભજીયા તળતી વખતે તેલ વધુ શોષાય છે। હવે નહીં, ભજીયાના ખીરામાં થોડું આદું ઉમેરો। આનાથી ભજીયા તેલ ઓછું શોષશે અને સ્વાદિષ્ટ પણ બનશે। લીંબુમાંથી વધુ રસ કાઢવો છે। લીંબુને ગરમ પાણીમાં થોડીવાર માટે મૂકી દો અથવા તેને હળવેથી દબાવો। જુઓ કેટલો વધુ રસ નીકળે છે। કાંદા સમારતી વખતે આંખોમાં આંસુ આવે છે। કાંદાને થોડીવાર માટે ફ્રીજમાં મૂકો અથવા છરી પર થોડું તેલ લગાવો। આંસુ વિના કાંદા સમારો। ચોખાને ખીલેલા અને સફેદ બનાવવા માટે રાંધતી વખતે 1 ચમચી લીંબુનો રસ ઉમેરો। તમારા ચોખા દેખાશે એકદમ આકર્ષક અને સ્વાદિષ્ટ। મીઠાના ડબ્બામાં ભેજ લાગે છે। થોડા ચોખાના દાણા ઉમેરો। ચોખા ભેજને શોષી લેશે અને મીઠું રહેશે હંમેશા તાજું। દૂધ ઉકળતી વખતે ઉભરાઈ જાય છે। તપેલીના કિનારે થોડું ઘી લગાવો। દૂધ ઉભરાશે નહીં અને તમારું કામ સરળ બનશે। કોથમીર અને પુદીનાને કાગળમાં લપેટીને ફ્રીજમાં રાખો। આનાથી તે લાંબા સમય સુધી તાજા રહેશે અને તમે તેનો ઉપયોગ કરી શકશો। ખીર કે શીરખુરમામાં દૂધ ફાટી જવાનો ડર છે? દૂધ ઉકાળતા પહેલા 1 ચપટી સોડા ઉમેરો। દૂધ નહીં ફાટે અને ખીર બનશે સ્વાદિષ્ટ। આ ટિપ્સ તમને રસોઈમાં મદદ કરશે અને તમારો સમય બચાવશે। તો આજે જ આ ટિપ્સનો ઉપયોગ કરો અને રસોઈને બનાવો સરળ। હવે આ ટિપ્સને અજમાવો અને તમારા અનુભવો કમેન્ટમાં જણાવો। વધુ આવી ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો અને આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરો।